ફૂલ બોડી ચેકઅપ કેમ ના કરાવવું જોઈએ? તમને નવાઈ લાગશે કે ડોક્ટર તરીકે કેમ આવી સલાહ આપે છે? કારણ કે ફૂલ બોડી ચેકઅપ જેવું કંઈ છે જ નહીં. જે હોય છે ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ચેકઅપ હોય છે. હવે જ્યારે લેબોરેટરીની અંદર જઈને તમે 50% ડિસ્કાઉન્ટ વાળા બધા જ રિપોર્ટ કરાવો છો, એમાંથી 70% રિપોર્ટને શું કરવું અમને બી ખબર નથી. પણ પેશન્ટ તરીકે તમારા મગજમાં જ્યારે તમે લાલ અક્ષરો જોવો છો ત્યારે તમારા મગજની અંદર ઘર કરી જાય છે કે મને કંઈક આ બીમારી છે. બીજી વસ્તુ, જ્યારે તમે અનનેસેસરી એન્જિયોગ્રાફી કરાવો છો કે એક્સરે કરાવો છો કે સીટી સ્કેન કરાવો છો, એ તમારા શરીરને ડેમેજ કરે છે. એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈના લીધે તમારા શરીરની અંદર રેડિયેશન જાય છે. એન્જિયોગ્રાફીમાં જે ડાઈ નાખે છે એનાથી કિડનીને નુકસાન થાય છે. જે વાયર નાખે છે એના લીધે શરીરની અંદર નળીઓની અંદર ઇન્ફ્લામેશન થાય અને બ્લોકેજ થવાની શક્યતા રહે છે. માટે હંમેશા એ પર્સનલાઇઝ હેલ્થ ચેકઅપ હોવો જોઈએ. બીજી વસ્તુ, તમારા શરીરમાં જો બીપી હોય, હાર્ટની બીમારીઓ, ફેફસાની બીમારીઓ, એ કોઈ બ્લડ રિપોર્ટમાં આવતી જ નથી. માટે એક લિમિટેડ રિપોર્ટ ડોક્ટર સજેસ્ટ કરે, તમારી ફેમિલી હિસ્ટ્રી, પર્સનલ હિસ્ટ્રી પ્રમાણે એ રિપોર્ટ કરાવવા જોઈએ. બીપી મપાવવું જોઈએ. અમુક રિપોર્ટ્સ બરાબર છે, બાકી ફૂલ બોડી ચેકઅપના ધૂતમાંથી બહાર આવવું જોઈએ.